આજના સમયમાં રસોઈથી લઈને વાહનો સુધી ગેસનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જે ગેસ તમારા રસોડાના સિલિન્ડરમાં છે, જે પાઇપથી આવી રહ્યો છે અને જે તમારી કારમાં ભરવામાં આવે છે, આ ત્રણેયમાં શું અંતર છે? ઘણીવાર લોકો એલપીજી, પીએનજી અને સીએનજીને એક સરખા માની લે છે, જ્યારે ત્રણેય ગેસ એકબીજાથી અલગ છે. સૌથી પહેલા વાત કરીએ એલપીજીની. એલપીજી એટલે તરલ પેટ્રોલિયમ ગેસ, જે આપણા ઘરમાં લાલ સિલિન્ડરમાં હોય છે અને મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન ગેસનું મિશ્રણ હોય છે. તો પીએનજી એટલે પાઇપ દ્વારા સીધો ઘરમાં પહોંચતો નેચરલ ગેસ, જે મુખ્યત્વે મિથેનથી બનેલો હોય છે. આ ગેસ હવાથી હળવો હોવાથી લીક થવા પર હવામાં ઉડી જાય છે અને આગ લાગવાનું જોખમ ઓછું રહે છે. ત્રીજો મુખ્ય ગેસ છે સીએનજી. સીએનજીનો ઉપયોગ મુખ્યત્વે કાર, બસ અને ઓટો જેવા વાહનોમાં ઇંધણ તરીકે થાય છે. આ પણ નેચરલ ગેસ છે, પરંતુ તેને વધુ દબાણથી સિલિન્ડરમાં ભરવામાં આવે છે. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ અડધો ગેસ વિદેશથી આયાત કરે છે, જેમાં કતર, સાઉદી અરબ અને અમેરિકા જેવા દેશોનો મોટો ફાળો છે. આ ગેસ સમુદ્ર માર્ગે ભારતના ટર્મિનલ સુધી આવે છે, જેમાં દહેજ, કોચ્ચી અને રત્નાગિરી જેવા મોટા કેન્દ્રો સામેલ છે. સપ્લાય ચેઇનની વાત કરીએ તો આ ગેસને દેશભરમાં પહોંચાડવા માટે ગેલ જેવી કંપનીઓએ હજારો કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરી છે, જેના દ્વારા શહેરોમાં પીએનજી અને સીએનજીની સપ્લાય થાય છે.